સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્રનો આજે 7મો દિવસ છે। પહેલા 6 દિવસમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહો માત્ર 153 મિનિટ જ કામ કરી શક્યા। સ્પીકર ઓમ બિરલાએ મડાગાંઠ ઉકેલવાના પ્રયાસ રૂપે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી। આ બેઠકમાં બંધારણ દિવસ પર ચર્ચા સહિત વિવિધ મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ હતી। જો કે સત્ર શરૂ થાય તે પહેલા જ વિપક્ષે સંસદની બહાર ઉગ્ર પ્રદર્શન કર્યું હતું। વિપક્ષના નેતાઓએ હાથમાં બેનરો પકડીને સૂત્રોચ્ચાર કર્યા હતા। લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ પણ સૂત્રોચ્ચાર કરતા નેતાઓને સમર્થન આપ્યું હતું। ઉત્તર પ્રદેશના સંભલમાં થયેલી હિંસા અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના મુદ્દાને લઈને ભારે હોબાળો મચ્યો હતો। વિપક્ષના સાંસદોએ અદાણી મુદ્દાને લઈને સંસદ ભવન સંકુલમાં પ્રદર્શન કર્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ ભાગ લીધો હતો। તેમજ સંસદ સત્ર શરૂ થયું ત્યારે લોકસભામાં સ્પીકરે પ્રશ્નકાળની કાર્યવાહી શરૂ કરવાનું કહ્યું કે તરત જ વિપક્ષી સપાના સાંસદોએ સંભલ મુદ્દે ચર્ચાની માંગ કરી। સ્પીકરે કહ્યું કે આ મુદ્દા પર 0 કલાક દરમિયાન ચર્ચા કરવામાં આવશે। આ પછી સપા સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા। વિપક્ષી સભ્યોના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાની કાર્યવાહી ચાલુ રહી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।